Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Gohil. આજના લેક્ચરની અંદર આપણે કેપેસિટરના ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગની વાત કરવાના છીએ, જેની અંદર કેપેસિટરનું ચાર્જિંગ આજે જોશું અને આના પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર કેપેસિટરના ડિસ્ચાર્જિંગની વાત કરશું. તો સૌથી પહેલા તો એ કન્સેપ્ટને આપણે સમજીએ કે ખરેખર કેપેસિટરનું ચાર્જ થવું એ શું છે. ઘણી વખત તમે વાંચેલું હશે કે કેપેસિટર સંપૂર્ણ ચાર્જ હોય ત્યારે, તો કેપેસિટરને સંપૂર્ણ ચાર્જ થવા માટે કેટલો સમય લાગે છે? 1 સેકન્ડ, 1 કલાક, 1 દિવસ, 1 વર્ષ? તો આ પ્રશ્નનો જવાબ આજના લેક્ચરની અંદર આપણે મેળવશું. હકીકત એ છે કે t બરાબર 0 સમયે કેપેસિટર સંપૂર્ણ ડિસ્ચાર્જ છે અને કેપેસિટર ક્યારેય પણ સંપૂર્ણ ચાર્જ થતું નથી. મતલબ t બરાબર ઇન્ફિનિટી સમયે કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થાય છે. અને જો તમે સારી એવી JEE કે નીટ લેવલની બુકની અંદર વાત કરશો તો એની અંદર પણ તમને સ્પષ્ટતા કરેલી હોય છે કે કેપેસિટર આટલા % ચાર્જ થયેલું હોય ત્યારે. મતલબ કેપેસિટર ક્યારેય પણ સંપૂર્ણ ચાર્જ થતું નથી. અને આ વાતને આજના લેક્ચરની અંદર આપણે સાબિત કરવાના છીએ. તો તૈયાર છો બધા? ચલો તો આજનો લેક્ચર જોઈએ કેપેસિટરનું ચાર્જિંગ. તો કેપેસિટરની અંદર ચાર્જિંગ એટલે શું? તો કેપેસિટરમાં ચાર્જિંગ મતલબ પ્લેટ ઉપરના વિદ્યુત ભારમાં કેપેસિટરની પ્લેટ પરના વિદ્યુત ભારમાં વધારો થવો. કેપેસિટરની પ્લેટ પરના વિદ્યુત ભારમાં વધારો થવો એને આપણે કહીએ છીએ કેપેસિટરનું ચાર્જિંગ. હવે આપણે એક એવો પરિપથ લઈએ કે જેની અંદર એક કેપેસિટર છે. આ કેપેસિટરને બેટરી સાથે જોડેલું છે અને એની સાથે એક અવરોધને જોડેલો છે. મતલબ અહીંયા હું એક સિમ્પલ એવા પરિપથથી શરૂઆત કરું છું. માની લે કે આ બેટરી છે. બેટરીની સાથે એક અવરોધ અને અવરોધની સાથે એક કેપેસિટર જોડેલું છે અને પરિપથમાં એક સ્વિચ લગાવેલી છે. ચલો ક્લિયર છે આટલું? ફરીથી વાત કરું છું. બાહ્ય અવરોધ મતલબ બાહ્ય વોલ્ટેજ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, બેટરીનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે V જેટલો. અવરોધ R, અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો આવશે? VR જેટલો. કેપેસિટરનું કેપેસિટન્સ છે C, તો બે પ્લેટ વચ્ચે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો આવશે? VC જેટલો. તો હવે અહીંયા આપણે વાત કરીએ તો જો t બરાબર 0 સમય લઈએ તો t બરાબર 0 સમયે પરિપથમાં પ્રવાહ શૂન્ય છે. t બરાબર 0 સમયે પરિપથમાં પ્રવાહ કેટલો છે? શૂન્ય છે. આ સાથે સાથે કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર પણ શૂન્ય છે. t બરાબર 0 સમયે પરિપથમાં પ્રવાહ શૂન્ય, કેપેસિટરની પ્લેટ ઉપરનો વિદ્યુત ભાર શૂન્ય. અને જો પ્લેટ ઉપરનો વિદ્યુત ભાર શૂન્ય હોય તો આપણને VR કેટલું મળશે? શૂન્ય. અને VC કેટલું મળશે? C Q/V. તો V Q/C. જો V Q/C હોય તો VC પણ શૂન્ય મળશે. આનો મતલબ કે અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શૂન્ય છે. અથવા અહીંયા કહી શકાય કે જે બેટરી છે એ બેટરી કેમાં છે?
ઓપન સર્કિટ કન્ડિશન. બેટરી કેમાં છે? ઓપન સર્કિટ કન્ડિશનમાં છે, જેની અંદર પસાર થતો કુલ પ્રવાહ શૂન્ય છે. હવે આપણે વાત કરીએ કે આ સ્વિચને જ્યારે બંધ કરવામાં આવે છે, સ્વિચને જ્યારે જસ્ટ બંધ કરવામાં આવે છે તો એ સમયે શું થશે? તો એના માટે ચલો આપણે વાત કરીએ કે ધારો કે જો આપણે સમયની વાત કરીએ તો t બરાબર 0 સમયે કેપેસિટરની પ્લેટ ઉપર વિદ્યુતભાર કેટલો હતો? 0. માની લે કે કોઈ t સમયની વાત કરીએ તો t બરાબર t સમયે કેપેસિટરની પ્લેટ ઉપર વિદ્યુતભાર q છે, અને જો પ્લેટ ઉપર વિદ્યુતભાર q હોય તો બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થશે? q/c. ક્લિયર છે? આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થશે? Vc q/c. ત્યારબાદ ફરીથી આપણે અહીંયા આગળ વધીએ તો આપણે અહીંયા શું લખેલું છે કે બેટરીને અવરોધ અને કેપેસિટર આને શ્રેણીમાં જોડેલી છે. જો બેટરીને અવરોધ અને કેપેસિટર આને શ્રેણીમાં જોડીએ તો અહીંયા આપણે લખશું V VR VC. V VR VC. હવે જો V VR VC લખીએ તો અહીંયા આપણે ફરીથી કિંમત મૂકીએ VR. V I R plus VC. VC Q by VC આવશે Q by Q by C. ચલો ક્લિયર છે આટલું? તો હવે આપણે પરિપથમાં પસાર થતો પ્રવાહ શોધીએ તો પ્રવાહ કેટલો આવશે? તો એના માટે આવશે IR V QC, મતલબ અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ બેટરીનું સ્થિતિમાન માઈનસ કેપેસિટરના સ્થિતિમાન જેટલું હોય, અથવા પસાર થતો પ્રવાહ એ કેટલો આવશે? V Q/C / R. ક્લિયર છે? કોઈ પણ સમય t એ પસાર થતો વિદ્યુત પ્રવાહ I V Q/C / R જેટલો થશે. હવે આ જે વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહને જો આપણે થોડું આગળ વિચારીએ તો અહીંયા આપણને એક પરિણામ મળશે કે જેમ જેમ સમય પસાર થાય છે, જેમ જેમ સમય પસાર થાય એમ કેપેસિટરની પ્લેટ ઉપરનો વિદ્યુતભાર વધશે. જો વિદ્યુતભાર વધે તો Q/C નું મૂલ્ય વધશે, અને Q/C નું મૂલ્ય વધશે તો પરિપથમાં પ્રવાહમાં ઘટાડો થાય છે. તો આ વાત જે અત્યાર સુધી આપણે વિચારતા આવ્યા છીએ એ વાતને અહીંયા એકવાર ફરીથી આપણે સાબિત કરેલી છે કે જેમ સમય પસાર થાય એમ કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુત ભાર વધતો જાય છે, અને એની સાથે સાથે પરિપથમાં વિદ્યુત પ્રવાહમાં ઘટાડો થાય છે. ચલો ક્લિયર છે? તો અહીંયા હું વિદ્યુત પ્રવાહ માટે ફરીથી એક સૂત્ર વિચારું છું, I dq/dt. હવે મારે આની અંદર સમયને ઇન્ટ્રોડ્યુસ કરવો છે તો હું I માટે લખું છું dq/dt અહીંયા c વડે ગુણી નાખીએ તો આવશે Vc Q / RC. ક્લિયર છે? આ dt ને આપણે સામે જવા દે તો હવે સમીકરણ બનશે dq Vc Q / RC dt. ક્લિયર? dq Vc Q / RC into dt. Vc Q વિદ્યુત ભાર વાળું પદ છે તો એને આપણે ફરીથી જમણી બાજુ લઈ લેશું. તો આ પદને હું અહીંયા ફરીથી લખું છું 1/Vc Q dq = 1/RC dt. ક્લિયર છે? 1/Vc Q dq = 1/RC dt. હવે આપણે ક્યાંથી ક્યાંની વાત કરવાની છે તો વિદ્યુતભાર કેટલો લેવાનો છે? 0 થી q જેટલો, અને એના માટેનો સમય કેટલો લેવાનો છે? 0 થી t જેટલો. ક્લિયર છે? ચલો આની અંદર બધા અચળ પદને આપણે બહાર કાઢતા જઈએ.
અચળ પદને બહાર કાઢી લઈએ અને સંકલન કરીએ તો 1/x dx નું સંકલન થાય ln x, તો અહીંયા આવશે ln vc minus q, ln vc minus q, અને આ લિમિટ ક્યાંથી ક્યાં સુધીની આવશે 0 થી q, અને જો સંકલન હોય તો છેદમાં આ પદનું વિકલન લેવું પડશે, એટલે આપણે લખશું છેદમાં d by dq of vc minus q. ક્લિયર છે? 1/x dx નું ln x અને છેદમાં આવશે d by dx of x is equal to, આ બાજુ જોઈએ તો 1/rc જે છે એ કોમન નીકળી જશે, અહીંયા આવશે સંકલનમાં dt 0 થી t, ફરીથી આ સ્ટેપને આગળ વધારીએ, છેદમાં d by dq એ આવશે vc નું vc અચળ વિકલન 0, d by dq of minus q એટલે છેદમાં આવશે -1, અને અંશની અંદર જો વાત કરીએ તો એ આવશે ln vc minus q, મતલબ અપર લિમિટ માઈનસ ln vc minus q બરાબર 0 થઈ જશે, ડિવાઇડ બાય -1. ક્લિયર? ઇઝ ઇક્વલ ટુ 1/rc dt નું સંકલન શું આવશે? તો dt નું સંકલન આવશે t, અને એની લિમિટ મૂકીએ તો એ આવશે t - 0. ચલો, ક્લિયર છે આટલું? તો હવે ફરીથી આપણે આ સૂત્રને આગળ વધારીએ તો અહીંયા છે ln vc minus q minus ln vc. ક્લિયર? તો એ પદને હું અહીંયા ફરીથી લખું છું. સૌથી પહેલા આ માઈનસ ને આપણે સામે ગુણી નાખીએ તો એ આવશે ln. હવે જો log a minus log b હોય તો log a divided by b લખીએ છીએ, તો અહીંયા હું લખું છું vc minus q divided by vc is equal to minus t by rc. ક્લિયર? આપણને પરિણામ મળશે ln vc minus q divided by vc is equal to minus t by rc. ચલો, ક્લિયર છે અહીંયા સુધીનું? હવે જો ln ને દૂર કરીએ તો સામેનું જે પદ છે એ e ની ઘાતમાં જશે, તો અહીંયા આવશે vc minus q divided by vc is equal to e raised to minus t by rc. vc minus q is equal divided by vc is equal to e raised to minus t by rc. ચલો, અહીંયા સુધીનું ક્લિયર છે? જો અહીંયા સુધીનું તમને ક્લિયર હોય તો ફરીથી આપણે હવે આ સમીકરણને આગળ વધારીએ, અને એ સમીકરણને આગળ વધારવા માટે ચલો લખી લેજો આટલું. અહીંયાથી પહેલા આટલું લખી લ્યો એટલે આપણે આ સમીકરણને આગળ વધારીએ. ચલો, પોઝ કરીને લખી લેજો 1 2 3. ઓકે, ચલો તો ફરીથી આપણે સમીકરણને થોડું એવું આગળ વધારીએ. છેલ્લે આપણને સમીકરણ મળેલું છે એની અંદર vc ને બંનેના છેદમાં લખી નાખીએ. બંનેના છેદમાં લખશું તો અહીંયા vc vc બંને કેન્સલ થઈ જશે, એટલે એ આવશે 1 - q by vc, vc by vc 1 minus q by vc is equal to e raised to minus t by rc. જો vc by vc એટલે 1 minus q by vc is equal to e raised to minus t by rc. આના ઉપરથી આપણે q ને સૂત્રનો કરતા બનાવીએ તો આપણને q નું સમીકરણ મળશે. આ પદને સામે જવા દઉં છું ને આ પદ આ બાજુ આવતું રહે, એટલે આવશે q by vc is equal to 1 minus e raised to t by rc. q by vc is equal to 1 minus e raised to t by rc, અથવા અહીંયા આપણે લખશું q is equal to vc into 1 minus t by e raised to rc. ચલો, ક્લિયર છે? q is equal to vc into 1 minus e raised to minus t by rc. ચલો, vc ને cv વડે લખી નાખું જેથી કરીને આપણને આગળનું કંઈક સૂત્ર જે છે એ સૂત્ર યાદ આવે. ચલો, પહેલા અહીંયા સુધીનું લખી લેજો 1 2
3. ચલો લખાઈ ગયું છે. ઓકે, તો હવે આપણે ફરીથી આગળ વધીએ. આપણે અત્યાર સુધીની જે વાત કરેલી છે એની અંદર વિદ્યુત ભારનું આપણે સમીકરણ મેળવેલું છે અને એ વિદ્યુત ભારનું સમીકરણ આપણને મળ્યું Q = CV into 1 minus e raised to minus t by RC. આ લેક્ચરની આપણે જ્યારે શરૂઆત કરેલી હતી ત્યારે મેં તમને કીધેલું હતું કે કેપેસિટર હકીકતમાં ક્યારેય પણ 100% ચાર્જ થયેલું હોતું નથી. મતલબ કેપેસિટરને સંપૂર્ણ ચાર્જ થવા માટે અનંત સમય લાગે છે. આ વાતને હવે આપણે ફરીથી એક વખત સાબિત કરીએ. અત્યાર સુધી આપણે એને માત્ર કીધેલી હતી કે કેપેસિટર અનંત સમયે ચાર્જ થાય છે. એ વાતને અહીંયા હવે આપણે સાબિત કરીશું. જો આપણે કીધું છે શું કે જેમ જેમ સમય પસાર થશે એ સમય પસાર થવાને સાથે તો આપણું સમીકરણ છે એક વખત હું પહેલા અહીંયા Q નું સમીકરણ લખી નાખું છું. તો Q નું સમીકરણ આવશે Q = CV into 1 minus e raised to minus t by RC. ક્લિયર છે? આ જે minus t by RC છે અને આવી રીતે પણ વિચારી શકાય Q = CV into 1 minus 1 upon e raised to t by RC. જો જેમ જેમ સમય વધતો જશે એમ e raised to t by RC વધતું જાય. e raised to t by RC વધતું જાય મતલબ આ ભાગ નાનો થાય અને જો આ ભાગ નાનો થાય તો આ જવાબ મોટો થાય. મતલબ આનું પરિણામ આપણને શું આપશે? Q માં વધારો થાય. ક્લિયર? હવે જો Q નું મૂલ્ય મેક્સિમમ મેળવવું હોય, જો Q બરાબર Q મેક્સિમમ મેળવવું હોય તો શું લેવું પડશે? તો આ ભાગ કેટલો થવો જોઈએ? આ જે ભાગ છે 1 upon e raised to t by RC એ કેટલું થવું જોઈએ? એ કરવું પડશે 0. તો 1 upon e raised to t by RC બરાબર 0 થવું જોઈએ. એટલે કે e raised to t by RC કેટલું? ઇન્ફિનિટી. આનો મતલબ કે t બરાબર કેટલું હોવું જોઈએ? ઇન્ફિનિટી. આનો અર્થ એવો થાય કે જો t બરાબર અનંત સમય લઈએ તો t બરાબર અનંત સમયે આ પદ ઇન્ફિનિટી થાય. આ પદ ઇન્ફિનિટી થાય 1 upon infinity 0 આવશે અને ત્યારે કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર Q મેક્સિમમ એને જો આપણે Q0 વડે દર્શાવીએ તો એ વિદ્યુત ભાર કેટલો આવે છે? C * V જેટલો. અને જે આપણે કેપેસિટરની પ્લેટ ઉપરના વિદ્યુત ભારના સૂત્રમાં લગાડીએ છીએ અથવા તો કેપેસિટન્સનું સૂત્ર આપણે લખીએ છીએ C = Q0/V. ચલો ક્લિયર છે પહેલા અહીંયા સુધીનું? તો આપણને એક સમીકરણ મળ્યું કેપેસિટરની પ્લેટ ઉપરનો મહત્તમ વિદ્યુત ભાર એને જો આપણે Q0 કહીએ તો ફરીથી આપણને અહીંયા સમીકરણ મળશે Q = Q0 1 minus e raised to minus t by RC. ક્લિયર? આ આપણને વિદ્યુત ભારનું સમીકરણ મળશે. ચલો આ સમીકરણ મેળવ્યા બાદ એક કામ કરીએ. આપણે અહીંયા ફરીથી વિદ્યુત પ્રવાહનું સમીકરણ મેળવીએ. અને જો વિદ્યુત પ્રવાહનું સમીકરણ મેળવવું હોય તો વિદ્યુત પ્રવાહના સમીકરણ માટે આપણે અહીંયા વિકલન કરવું પડશે. તો હું અહીંયા ફરીથી લખું છું d/dt I = dq/dt મતલબ d/dt of q અને q નું મૂલ્ય કેટલું છે? તો q નું મૂલ્ય છે CV * 1 minus q નું મૂલ્ય છે CV * 1 minus e raised to minus t by RC. ચલો ક્લિયર છે આટલું? આ સમીકરણને હવે આપણે
આગળ વધારીએ તો આનું વિકલન કરશું. વિકલન કરવા માટે સૌથી પહેલા અચળ પદ સંકલનની બહાર આવશે cv ઇન્ટુ હવે અહીંયા પદ આવશે d/dt ઓફ 1 માઈનસ e raised to minus t/rc અને જો આનું વિકલન કરીએ તો વિકલન આવશે d/dt of 1 એટલે એ આવશે 0 અચળ પદનું વિકલન 0 થાય માઈનસ e raised to minus t/rc e raised to minus t/rc એનું વિકલન થશે e raised to minus t/rc અને ડિવાઇડ બાય આવશે d/dt of minus t/rc ક્લિયર છે. અમે e raised to minus t/rc નું વિકલન કરેલું છે. આ વિકલનને જો આપણે આગળ વધારીએ તો અહીંયા આવશે ચલો ફરીથી અહીંયા વિકલન કરીએ. વિકલનની અંદર જે વિકલન કરશું જેનું વિકલન કરીએ છીએ eની ઘાતનું એનું વિકલન આવશે ગુણાકારમાં. ચલો તો અહીંયા હું સ્ટેપને ફરીથી લખું છું cv d/dt of 1 એટલે 0 minus d/dt of e raised to જે પણ ઘાત હોય એ એમનું એમ આવશે અને ઇન્ટુ અહીંયા આવશે d/dt of minus t/rc ક્લિયર. હવે આને ફરીથી આગળ લખીએ તો અહીંયા આવશે cv minus e raised to minus t/rc minus t નું વિકલન થશે 1 અને અહીંયા આવશે 1/rc તો માઈનસ માઈનસ બને પ્લસ થઈ જશે cc ફરીથી કેન્સલ થઈ જશે તો અહીંયા આપણને સમીકરણ મળશે i v/r e raised to minus t/rc i v/r e raised to minus t/rc અથવા જો v/r ઓહમના નિયમ પ્રમાણે એને આપણે I0 કહી દઈએ તો I I0 e raised to minus t/rc થશે. મતલબ અહીંયા આપણને વિદ્યુત પ્રવાહનું સમીકરણ મળ્યું I I0 e raised to minus t/rc. ચલો ક્લિયર છે અહીંયા સુધીનું? જો તમને અહીંયા સુધીનું ક્લિયર હોય તો હવે આના ઉપરથી ફરીથી આપણે એક પરિણામ હજી મેળવવાનું છે. ચલો ક્લિયર પહેલા અહીંયા સુધીનું તો ફરીથી આ જ થિયરીને આપણે આગળ વધારીએ. અત્યાર સુધીમાં આપણે વિદ્યુત ભાર q અને વિદ્યુત પ્રવાહ I ના સમીકરણ મેળવેલા છે જે સમીકરણનો હવે આપણે આગળ ઉપર ઉપયોગ કરીને કેટલાક પરિણામો જોઈએ. ઠીક છે. ચલો સામાન્ય રીતે આવા ક્વેશ્ચન તમને જોવા નહીં મળે. જો તમે કેટલીક સારી બુક જોશો તો એની અંદર તમને આ ટોપિક મળશે. હવે આપણે વાત કરીએ આપણે જે વાત કરેલી હતી કે વિદ્યુત ભાર જે છે એ સમય પસાર થાય એમ કેપેસિટરની પ્લેટ ઉપરનો વિદ્યુત ભાર વધતો જાય છે. આ પ્લેટ ઉપરનો વિદ્યુત ભાર વધે છે મહત્તમ ક્યારે થાય છે? અનંત સમયે. આ ઉપરાંત આ જે સંબંધ છે એ સંબંધ રેખીય નથી. આનો મતલબ કે આ સંબંધ આપણને કંઈક વક્ર સ્વરૂપનો મળશે. તો સૌથી પહેલા હું વિદ્યુત ભારના સમીકરણથી ફરી એક વખત શરૂઆત કરું છું. આપણને પરિણામ મળ્યું q q0 1 minus e raised to minus t/rc. ક્લિયર છે? q q0 into 1 minus e raised to minus t/rc. હવે અહીંયા હું q વિરુદ્ધ t નો એક આલેખ દોરું છું. તો q વિરુદ્ધ t નો આપણે આલેખ દોરીએ. આ q વિરુદ્ધ t ના આલેખ ઉપરથી અહીંયા આપણને e ની ઘાત છે મતલબ આ આલેખ જે છે આલેખ સુરેખ મળવાનો નથી.
જ્યારે Q મેક્સિમમ ની વાત આવે Q0 તો Q0 માટે સમયગાળો કયો થશે એ આવશે t બરાબર ઇન્ફિનિટી ક્લિયર છે મતલબ શરૂઆતમાં વિદ્યુતભાર વધે છે ત્યારબાદ વિદ્યુતભાર ખૂબ જ ધીમે ધીમે પ્લેટ ઉપર વધતો જાય છે હવે આજે આપણું સમીકરણ છે એ સમીકરણને ફરી એક વખત હું અહીંયા આગળ વધારું છું તો આપણે છેલ્લે સમીકરણ લખેલું હતું Q Q0 1 e raised to minus t by RC ચલો અહીંયા હું એક કામ કરું છું એ સમીકરણની અંદર RC બરાબર એક t લખી નાખું છું અને જે t ને હું કહું છું સમય અચળાંક ક્લિયર t ને શું કહું છું સમય અચળાંક અને એનો એકમ શું હશે તો જુઓ e ની ઘાત છે તો ઘાત તો હંમેશા અંકમાં જ હોય તો ઉપર t સમયમાં છે તો નીચે RC પણ શું હશે સમયમાં મતલબ એનો એકમ શું હોય સેકન્ડ ક્લિયર છે અથવા તો t નો જે એકમ છે એ જ એનો એકમ આવશે ચલો તો આ સમીકરણને હું ફરીથી લખું છું Q Q0 1 minus e raised to minus t by t ક્લિયર અહીંયા સુધીનું હવે જો તમને એવો ક્વેશ્ચન પૂછવામાં આવે કે t બરાબર t સમયે કેપેસિટરની પ્લેટ ઉપરનો વિદ્યુતભાર કેટલો t બરાબર સમય અચળાંક જે છે t અથવા તો t બરાબર RC સમયે કેપેસિટરની પ્લેટ ઉપરનો વિદ્યુતભાર કેટલો જો કેપેસિટરની પ્લેટ ઉપરનો વિદ્યુતભાર શોધવો હોય તો એના માટે અહીંયા આપણે ફરીથી કિંમત મૂકવી પડશે Q Q0 1 e raised to minus t બરાબર t છે તો t by t એટલે એ થશે 1 Q Q0 e raised to minus 1 અથવા Q Q0 1 upon e નું મૂલ્ય થાય છે 2.718 ક્લિયર e નું મૂલ્ય કેટલું છે 2.718 અને 1 upon e કરશો એટલે 1 upon 2.718 એ લગભગ આવશે 0.37 તો આ મૂલ્ય એ અચળાંક છે જે મૂલ્ય તમારે યાદ રાખવા જોઈએ હું અહીંયા ફરીથી શરૂઆત કરું છું Q Q0 1 0.37 Q Q0 1 0.37 મતલબ t બરાબર t સમયે વિદ્યુત ભાર કેટલો હશે 0.63 Q0 જેટલો એટલે t બરાબર t સમયે વિદ્યુત ભાર કેટલો આવશે અહીંયા સમય આવશે t બરાબર t અને અહીંયા વિદ્યુત ભાર આવશે 0.63 Q0 ચલો ક્લિયર છે અહીંયા સુધીનું તો આપણને પરિણામ મળશે t બરાબર t સમયે વિદ્યુત ભાર હવે આ જ ક્વેશ્ચન ને જો કદાચ એવી રીતે પૂછવામાં આવે કે t બરાબર t સમયે પરિપથમાં વિદ્યુત પ્રવાહ કેટલો છે તો ફરીથી આપણે જે વિદ્યુત પ્રવાહનું સમીકરણ છે એની અંદર t બરાબર t મૂકવું પડશે તો અહીંયા લખશું t બરાબર t સમયે કેપેસિટરમાં પ્રવાહ તો t બરાબર t સમયે જો પ્રવાહ જોતો હોય તો એના માટે સમીકરણ લખશું I I0 e raised to minus t by t मतलब I I0 e raised to minus 1 अथवा I0 minus 1 એટલે કેટલું થાય 1 upon e અને 1 upon e કેટલું છે 0.37 ક્લિયર છે તો વિદ્યુત પ્રવાહ કેટલો મળશે I 0.37 I0 ક્લિયર છે આટલું તો આ આપણને મળશે વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત ભાર t સમયનો આના ઉપરથી જો આપણે ક્વેશ્ચનની વાત કરીએ તો ક્વેશ્ચનની અંદર તમને કોઈ પણ સમય પૂછે અથવા તો એવું કહે કે વિદ્યુત ભાર જે છે કેપેસિટર આટલા ટકા ચાર્જ થવા માટે કેટલો વિદ્યુત ભાર હોવો જોઈએ તો હવે આપણે એના ઉપરના કેટલાક દાખલાઓની ચર્ચા કરીશું ચલો તો એ પહેલા આટલું બધા લખી લેજો 1
2 3 લખાઈ ગયું છે બધાને? ઓકે, ચલો જોવા દો. ઓકે, તો હવે આપણે વાત કરવાના છીએ કેટલાક દાખલાઓની કે જે ડાયરેક્ટલી એક જ સ્ટેપમાં જેનો આપણે જવાબ આ કન્સેપ્ટ ઉપરથી મેળવી શકીએ. ક્લિયર? ચલો, તો અત્યાર સુધીમાં આપણે વિદ્યુત ભાર અને વિદ્યુત પ્રવાહની વાત કરી કે કેપેસિટરને જ્યારે બેટરી સાથે જોડેલું હોય તો કેપેસિટરમાં વિદ્યુત ભાર અને વિદ્યુત પ્રવાહ કેવી રીતે બદલાય છે. હવે ફરીથી એક ક્વેશ્ચન લે, દાખલા તરીકે ડાયરેક્ટલી આ સૂત્રને ઉપયોગ કરીને તમને એવો ક્વેશ્ચન પૂછવામાં આવે કે એવો સમય શોધો કે જ્યારે કેપેસિટરની ઊર્જા મહત્તમ ઊર્જા કરતા અડધી હોય. કેપેસિટરની ઊર્જા જે છે એ મહત્તમ ઊર્જા કરતા અડધી હોય અને ત્યારનો સમય શોધવાનો છે. તો સમય શોધવા માટે સૌથી પહેલા તો આપણે કેપેસિટરની ઊર્જા લખીએ. તો કેપેસિટરની ઊર્જા શું થશે? તો કેપેસિટરની ઊર્જા આવશે E q²/2c. અને જો આપણે E મેક્સિમમ ની વાત કરવી હોય તો કેપેસિટર ઉપર વિદ્યુત ભાર કેટલો લેવો પડશે? Q0 જેટલો. ક્લિયર? તો આ મહત્તમ ઊર્જા થઈ. મહત્તમ ઊર્જા બાદ હવે આપણે વાત કરવાની છે અડધી ઊર્જાની. તો અડધી ઊર્જા માટે વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું? તો અડધી ઊર્જા માટે આપણે અહીંયા લખશું E maximum by 2 is equal to 1/2 of Q0 square divided by 2c. ક્લિયર? અથવા આ પદને આપણે આવી રીતે પણ લખી શકીએ Q0/√2 whole square divided by 2c. તો આપણને મળશે E maximum by 2. આનો મતલબ કે અડધી ઊર્જા થાય ત્યારે વિદ્યુત ભાર કેટલો આવશે? Q0/√2 જેટલો. જો એક વખત તમને Q નું મૂલ્ય મળી જાય તો હવે સીધું Q નું સમીકરણ છે એ સમીકરણની અંદર કિંમત મૂકી અને આ ક્વેશ્ચન ને આપણે સોલ્વ કરી શકીએ. ક્લિયર છે? 1 - t/RC. તો હવે પછીની ગણતરી તો એ ઈઝી છે, જેની અંદર તમે આમાં ડાયરેક્ટલી કિંમત મૂકીને પરિણામ મેળવી શકશો Q બરાબર Q0/√2 અને એના ઉપરથી સમય ગોતી શકાય. ચલો, ક્લિયર છે? તો આવા પ્રકારના કોઈ પણ ક્વેશ્ચન આપેલા હોય તો એ તમે તમારી મેળે સોલ્વ કરી શકવા જોઈએ. ચલો, ફરીથી એક સરસ મજાનો ક્વેશ્ચન લઈએ અને એ ક્વેશ્ચન બાદ આપણે આજના લેક્ચરને પૂર્ણ કરીશું. તો હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. અવરોધ અને કેપેસિટરમાં પોટેન્શિયલ ડ્રોપ નો આલેખ દોરો. અવરોધ અને કેપેસિટર માટે પોટેન્શિયલ ડ્રોપનો સમય વિરુદ્ધનો આલેખ દોરવાનો છે. તો આ આલેખ કેવો મળશે એની આપણે વાત કરીએ. સૌથી પહેલા હું અહીંયા વાત કરું છું અવરોધ માટે. અવરોધ માટે જો આપણે વાત કરીએ તો અવરોધ માટે સૂત્ર આવશે પોટેન્શિયલ ડ્રોપ V is equal to I into R. જો V is equal to I into R હોય તો I માટે આપણી પાસે સૂત્ર છે I is equal to I0 e raised to minus t by RC into R. મતલબ
VR નું જે આપણને સૂત્ર મળે એ સૂત્ર મળશે VR is equal to V0 e raised to minus t by RC. ક્લિયર? આપણને અવરોધ માટેનું સૂત્ર મળ્યું અને આ સૂત્ર ઉપરથી આપણે કહી શકીએ કે જેમ જેમ સમયનું મૂલ્ય વધતું જાય છે એમ અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઘટતો જાય છે. સમય અને અવરોધનો પોટેન્શિયલ ડ્રોપ. તો શરૂઆતમાં જ્યારે t બરાબર 0 સમયની આપણે વાત કરીએ તો t બરાબર 0 સમયે અવરોધની અંદર સ્થિતિમાન પોટેન્શિયલ ડ્રોપ છે મહત્તમ હશે અને ત્યારબાદ જેમ જેમ સમય પસાર થાય એમ કેપેસિટરની પ્લેટ ઉપર વિદ્યુત ભાર વધતો જાય છે, પરિપથમાં પ્રવાહનું મૂલ્ય ઘટતું જાય અને પરિણામે પોટેન્શિયલ ડ્રોપ ઘટતો જશે. ચલો ક્લિયર છે આ વાત? ત્યાર પછી વાત કરીએ કેપેસિટરની. તો કેપેસિટર માટે પણ કંઈક આવું જ સૂત્ર લખી શકાય. કેપેસિટર માટે આવશે VC is equal to Q by C. VC is equal to Q by C. Q નું સમીકરણ શું છે તો અહીંયા લખશું Q0 by C into 1 minus e raised to t by RC. હવે Q0 by C તો Q by C એને જો આપણે લખવું હોય તો Q0 આવશે CV0 અથવા Q0 by C એ ડાયરેક્ટલી આપણે V0 કહીએ તો V0 into 1 minus e raised to minus t by RC. મતલબ સમય સાથે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધતો જાય છે. ક્લિયર છે? t બરાબર 0 સમયે આ આલેખ 0 થી શરૂ થશે અને ત્યારબાદ અનંત સમય સુધી આ આલેખનું મૂલ્ય ધીમે ધીમે વધતું જાય છે. ચલો ક્લિયર છે? તો આ વાત થઈ કેપેસિટરોનો કેપેસિટરના ચાર્જિંગની. ફરીથી નેક્સ્ટ લેક્ચરની અંદર કેપેસિટરના ડિસ્ચાર્જની વાત કરશું. તો ખૂબ જ ઝડપથી નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ. ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.